હેલો મિત્રો, હું જાગી ગયો તો સવારે 4 વાગ્યામાં, કારણ કે મારે જવાનું હતું અમદાવાદ ક્રિએટર્સ ફેસ્ટમાં. પછી રેડી થઈને હું મહાદેવના દર્શન કરવા આવી ગયો. હર હર મહાદેવ. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા ક્રિએટર્સ ફેસ્ટ પર. અહીંયા 2 ટાઈપના ક્રિએટર્સ આવેલા હતા. એક હતા સ્ટાર ક્રિએટર અને એક હતા રાઇઝિંગ ક્રિએટર્સ. મારું નામ રાઇઝિંગ ક્રિએટરમાં નોમિનેટ થયું હતું. એવું લાગતું હતું જાણે ક્રિએટર્સનો મેળો ભરાણો છે, મેળો. રજીસ્ટ્રેશન કરાવીને આપણે પહોંચી ગયા હતા અંદર. જુઓ મિત્રો, આ હતા અહીંયાના માસ્ટર ક્લાસ સેશન્સ. અહીંયા ઘણી બધી મોટી હસ્તીઓ આવી હતી. મિત્રો, બપોરના વાગ્યા હતા 1:30 અને લાગી હતી આપને ભૂખ. તો ચલો પહોંચી ગયા આપણે જમવા. અને ઘણી બધી લાઈન હતી જમવામાં, પણ તોય વારો તો આવી ગયો ભાઈ. મિત્રો, જે વ્યક્તિઓને હું મોબાઈલની સ્ક્રીન પર જોતો હતો એ વ્યક્તિઓને હું લાઈવ જોઈ શક્યો. મિત્રો, અહીંયા જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી, એસપી ઇન્ડિયા, માહી પટેલ, શિવાની શુક્લા જેવા ક્રિએટર્સના સેશન હતા. મેં કીધું આ તો કોણ આવવાનું, તો પડદા બંધ રાખ્યા છે. ત્યાં તો જોયું તો આવ્યા હતા ભૂપેન્દ્ર પટેલ, આપણા ચીફ મિનિસ્ટર. અહીંયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામી એક્ટર હિતેન કુમાર પણ ઉપસ્થિત હતા. અને ત્યારબાદ અવોર્ડ સેરેમની પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. મને એવોર્ડ તો નહોતો મળ્યો, પણ રાઇઝિંગ ક્રિએટર તરીકે નામ તો નોમિનેટ થયું જ હતું ભાઈ. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બહુ જ મસ્ત હતા. ત્યારબાદ અમે ડિનર લઈને રાજકોટ માટે રવાના થઈ ગયા. આ ક્રિએટર્સ ફેસ્ટનો ઓવરઓલ એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો ભાઈ. મિત્રો, આ વર્ષે તો આપને એવોર્ડ નથી મળ્યો, પણ આવતા વર્ષનો એવો ગોલ છે કે આપણે એક સ્ટાર ક્રિએટર બનીએ અને આપને પણ એવોર્ડ મળે. તો તમારો સપોર્ટ જરૂરી છે.